નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાત ધર્મજ રોડ ઉપર નમી ગયેલી ઝાડની ડાળીઓ મોટી દુર્ઘટના સર્જી શકે તેવી સ્થિતિમાં જોવાઈ રહી છે, જેને લઈને નાગરિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. માણસ પોતાની સુવિધા માટે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરીદે ત્યારે તેમની પાસેથી રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા પહેલા જ રોડ ટેક્સ એટલા માટે વસૂલી લેવામાં આવે છે કે વાહન ચાલકોને રોડ સારા અને ખાડામુક્ત રોડ મળે. જ્યારે માર્ગ અને મકાન વિભાગની જવાબદારી બને છે કે બંને સાઈડ ઉપર રાહદારીઓને અને નાના વાહનોને સલામત રીતે ચલાવી શકાય કે આકસ્મિક સંજોગોમાં ઉભા રહેવા માટે રોડની સાઈડ ઉપર વાઇડ પટ્ટા લગાવેલ છે, જ્યાં પગે ચાલનાર કે નાના વાહનોને સલામત રીતે ચલાવી શકાય એટલા માટે વાઇડ પટ્ટાની જોગવાઈ કરેલી હોય છે અને તેને ચોખ્ખી રીતે જોઈ શકાય છે. તે જવાબદારી પણ રોડ ખાતાની જોવા છતાં આ બાબતે રોડ ખાતું હંમેશા બેદરકાર રહે છે, જેનો નમૂનો ખંભાતથી ધર્મજના રોડ ઉપર જોવા મળે છે. આ રોડ ઉપર બંને સાઈડ ઉપર ઝાડી ઝાખરાના મોટી કાંટાળી ડાળીઓ રોડ ઉપર વ્હાઇટ પટ્ટાને પણ દબાવી દે તે રીતે નમી પડી, જેનાથી અકસ્માતની પણ સંભાવના વધી ગઈ છે. આ રીતે જોખમી ડાળીઓ રોડ ઉપર આવી ગઈ છે. તે રોડ ખાતાના અધિકારીઓને કેમ દેખાતી નહીં હોય? શું આમાં કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે? આ રોડ ઉપરથી જ રોડ ખાતાના અધિકારીઓ અવર જવર કરે છે, તેમને આ કેમ નહીં દેખાતું હોય? આવા પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તો વાહન ચાલકોની સલામતી માટે આ ડાળીઓ વહેલી તકે કાપીને રોડ ચોખ્ખો કરે તે જરૂરી બન્યું છે. હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.